બાધા બારે બંકો આ બંકા એમને દોડાઈ બહુ માર્યા છે અને છેલ્લે આ બંકાની હાલત તમે જોવો ખાલી આ બંકાની હાલત જોવો તમે ખાલી એટલે બહુ પાવર ના કરવો હરીભાઈ ભૂપતજી ના પડે આ બંકો બંકો આપણા કદી હોશિયાર માર્યો બંકા માર્યો બંકે પણ બહુ માર્યા છે અતિશય માર્યા મિત્રો સાવધાન થઈ જાજો જો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો જે મિત્રો આ વિડીયો જોયા પછી તમે પણ એવું જ કહેવાના છો નમસ્કાર હું સુરેશ પ્રજાપતિ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું જે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા તમને ખાસ જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે તમે તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખીને મોકલશો તો આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આપણી ચેનલમાં લેવામાં આવશે તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કર્યા બાદ તમારું નામ ને ગામ લખી દેવું જે મિત્રો અત્યારે વાત કરીએ કે અત્યારે 2 દિવસ પહેલા બાસ્કુજીના ઘરે દીકરાનો જન્મ થયો હતો સમગ્ર એસબી હિન્દુસ્તાની ટીમ અને બાસ્કુજીના ઘરની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જે મિત્રો એના પછી એક કાલના દિવસે અભિકના ઘરે એસબી હિન્દુસ્તાની ટીમના અભિકના ઘરે દીકરીબાનો જન્મ થયો છે જેના કારણે આખા એસબી હિન્દુસ્તાની ટીમની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બંને એસબી હિન્દુસ્તાનીના કેરેક્ટરની ઘરે અત્યારે દીકરી અને દીકરાનો જન્મ થયો છે ત્યારે આખા ઘરની અંદર આખી એસબી હિન્દુસ્તાની ટીમની અંદર રોનક ફેલાઈ છે ત્યારે એસબી હિન્દુસ્તાની ટીમે કંઈક એવું કરી નાખ્યું છે જેની કદાચ તમે કલ્પના પણ કરી નહીં હોય જે મિત્રો જે બીજી બાજુ જોવા જઈએ એક બાજુ જોવા જઈએ તો ત્યારે એમની ઘરે બંનેની ઘરની સાથે સાથે આખી એસબી હિન્દુસ્તાની ટીમની ઘરે પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે એકની ઘરે દીકરાનો જન્મ અને બીજાની ઘરે દીકરીબાનો જન્મ થયો છે એટલે ખુશીનો માહોલ તો હોય પરંતુ તેની સાથે સાથે એસબી હિન્દુસ્તાની ટીમે એવું કહ્યું છે કે જેના વિશે જાણીને ખરેખર તમે ચોંકી જશો જે મિત્રો એના પછી જ્યારે બે ઘરની અંદર તમે વિચાર આવ્યો કે જ્યારે દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય ત્યારે દવાખાનાની અંદર જવું પડે અવર જવર કરવી પડે એની દેખ સંભાળ રાખવી પડે તેમ છતાં તમે વિચાર કરો કે એસબી હિન્દુસ્તાની ટીમે એક દિવસની પણ ગેપ પાડી નથી તેની સાથે સાથે એમનું મૂવીનું શૂટિંગ ચાલુ છે એ પણ બંધ કર્યું નથી તમે વિચાર કરો કે કેટલો સ્ટ્રગલ કરી રહ્યા છે એમની ઘરે જાહો જલાલી ગાડીઓ પૈસાની કોઈ કમી નથી અત્યારના સમયની અંદર તેમ છતાં તે કેટલો સ્ટ્રગલ કરે છે અને કેટલી મહેનત કરે છે ત્યારે બીજી બાજુ લોકો પાસે 5-25 રૂપિયા આવી જાય તો તે કામે જવાનું છોડી દેતા હોય છે નોકરી ધંધો છોડી દેતા હોય છે એમ કહે છે કે મારે હવે શું જરૂર છે મારે આટલે પૈસા આવી રહ્યા છે પરંતુ એસબી હિન્દુસ્તાની ટીમની અંદર લાખો રૂપિયાની આવક થઈ રહી છે એમના હજારો ધંધા ચાલુ છે એમના વિડીયો ચાલુ છે એમનું મૂવી શૂટિંગ ચાલુ છે વિચાર કરો કે એમની ઘરે દીકરાનો જન્મ થાય છે દીકરીને દીકરાનો જન્મ આખી ટીમ વચ્ચે ખુશીનો માહોલ હોય છે તેમ છતાં એ વિડીયોની અંદર ગેપ પાડતા નથી અને દરરોજ વિડીયો લાવે છે મિત્રો જ્યારે મારે 30 સેકન્ડની રીલ બનાવવાની હોય છે ફક્ત ને ફક્ત તેમ છતાં પણ કોઈક સમયે ગેપ પડી જતી હોય છે અને તમે વિચાર કરો કે આ તો આવડો 30 મિનિટનો વિડીયો બનાવવાનો હોય છે તેમ છતાં એ ગેપ પાડતા નથી સૌથી પહેલાં તો કોમેન્ટની અંદર બંને માટે અભિનંદન આપજો પરંતુ તેની સાથે સાથે કોમેન્ટની અંદર એમના માટે 2 શબ્દ લખતા જજો કે એમણે કેટલી મહેનત કરી છે એમના મહેનતને તમે કેટલા પોઈન્ટ આપશો ખરેખર હું તો આ ટીમને ધન્યવાદ કરું છું અભિનંદન આપું છું ખરેખર એના પાસેથી ઘણું બધું શીખવા જેવું છે કારણ કે એમણે જે સ્ટ્રગલ કર્યું છે જે મહેનત કરી રહ્યા છે એ કોઈની માની તેવડ નથી એસબી હિન્દુસ્તાની જેવું અત્યારે બધા લોકોને બનવું છે એવું ફેમસ થવું છે એમના જેવા પૈસા કમાવે છે એમના જેવા ઘર બનાવે છે એમની જેવી ગાડી બનાવી છે પરંતુ એકવાર એસબી હિન્દુસ્તાની જે કામ કરી રહી છે જે સ્ટ્રગલ કરી રહી છે કે જે મહેનત કરી રહી છે એવું કામ પણ તમે કરવાની ઈચ્છા રાખજો તો આવનારા સમયમાં તમે પણ ખૂબ આગળ વધી શકશો જે મિત્રો આ વિડીયોનો ઉદ્દેશ્ય ફક્ત એટલો છે કે જો તમે આટલું સ્ટ્રગલ કરી શકતા હોય જો તમે આટલી મહેનત કરી શકતા હોય તો આ ફિલ્ડમાં તમે આવજો ખરેખર તમારી પણ એક દિવસ રોનક હશે તમે પણ એક દિવસ ગુજરાતની અંદર ચમકશો આખા ભારતની અંદર ચમકશો હજુ એસબી હિન્દુસ્તાની ટીમની શરૂઆત છે તમે ભવિષ્યની અંદર જોજો 2 થી 4 વર્ષ જવા દો એસબી હિન્દુસ્તાની ટીમનો ડંકો ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયાની અંદર અને વિદેશની અંદર પણ એમનો ડંકો વાગવાનો છે મારી વાતથી કેટલા લોકો સહમત છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો બાકી તમારું આના વિડીયો વિશે શું કહેવું છે એ પણ કોમેન્ટમાં પ્રતિભાવજો બાકી આ વિડીયોને એક લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો એસબી હિન્દુસ્તાની રિલેટેડ સૌથી પહેલા અને નાનામાં નાની ને મોટામાં મોટે કોઈ પણ અપડેટ જોતી હોય તો સુરેશ પ્રજાપતિ તમારા સુધી સૌથી પહેલા પહોંચાડે તો ખાસ સબસ્ક્રાઇબ કરજો બાજુમાં પહેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય બાકી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત